યુવાનો મારા પરમ મિત્ર. વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં વડાપ્રધાન મોદીની મન કી બાત. આજે 19મી સદીના મહાન ધર્મગુરુ અને વિચારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. તેમની યાદમાં દેશમાં દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાય છે. આ વર્ષે નવી દિલ્હીના ભારત મંડપમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદની થીમ પર યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં દેશના 1500 જેટલા યુવાનોએ કાર્યક્રમમાં સહભાગી બનીને વડાપ્રધાન મોદી સમક્ષ પોતાના વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કર્યા હતા. મહત્વનું છે કે ગુજરાતના 45 યુવાનોએ વડાપ્રધાન મોદી સમક્ષ વિકસિત ભારત અંગે વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગીઓ સાથે મુલાકાત કરી. સ્વામી વિવેકાનંદના જયંતિના અવસરે ભારત યુવા અને સેવા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતની યુવા શક્તિ ઉલ્લેખનીય પરિવર્તન લાવી રહી છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ એક પ્રેરક મંચ તરીકે કાર્ય કરે છે, જે એક વિકસિત ભારતને આકાર આપવા માટે આપણા યુવાનોની ઉર્જા અને નવીન ભાવનાની એકજૂટ કરે છે. વડાપ્રધાને યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે સ્વામી વિવેકાનંદને દેશના નવયુવાનો પર ખૂબ ભરોસો હતો. તેઓ કહેતા હતા કે મારો વિશ્વાસ યુવા પેઢીમાં છે, નવી પેઢીમાં છે. સ્વામીજી કહેતા હતા કે મારા કાર્યકર્તા નવયુવાન પેઢીથી આવશે અને તેઓ દરેક સમસ્યાનું સમાધાન લાવશે. જેન વિવેકાનંદજીનો તમારા પર ભરોસો હતો, મારો વિવેકાનંદજી પર ભરોસો છે. મને તેમની કહેલી તમામ વાતો પર ભરોસો છે. ભારતની યુવા શક્તિની ઉર્જાથી આજે આ ભારત મંડપમ પણ ઉર્જાથી ભરાઈ ચૂક્યું છે, ઉર્જાવાન થઈ ચૂક્યું છે. આજે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદજીને યાદ કરી રહ્યો છે, તેમણે પ્રણામ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારો દેશના યુવાનો સાથે ખાસ મિત્રતાવાળો સંબંધ છે. દોસ્તીની સૌથી મજબૂત કડી હોય છે વિશ્વાસ. મને તમારા પર ખૂબ વિશ્વાસ છે અને આ વિશ્વાસે મને માય ભારતની રચનાની પ્રેરણા આપી. આ વિશ્વાસે જ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો આધાર બનાવ્યો. મારો વિશ્વાસ કહે છે કે યુવા શક્તિનું સામર્થ્ય ભારતને જલ્દીથી જલ્દી વિકસિત રાષ્ટ્ર બનાવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.